લંચમાં આવ્યો છું. હા, લંચ પછી પ્રસાદ પણ આ સુવિધા કેવી છે? પ્રસાદ બહુ લેવાનું, સારી છે. ડાઇનિંગ ટેબલ બધું છે. આની સુવિધા ફાઇનલી મિત્રો આપણી પૂરી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. સુનિલભાઈ તમારે ખાવાની છે તો ચાલો ફટાફટ બેસી જાઓ. આ એક સુવિધા મસ્ત બનાવી છે. વોટરફોલ ફુવારા થયા જ રાખે અને તમને મજા આવ્યા જ રાખે, ઠંડકનો આનંદ આવે. મિત્રો અંદર તો આવી ગયા છીએ, પણ આપણા બાઇકમાં નથી દર્શન કરવાનું. તમે જોઈ શકો છો બધા લોકો અહીંયા ઊભા છે, બરાબર. પણ આ જો મંદિર બંધ છે, તમને બતાવી દઉં. આ ગેટ છે મંદિર. વીરપુર જલારામ બાપાના વીરપુરથી આવ્યા છો. સાળંગપુરમાં આવવા માટે બધાને કેવું લાગે? બહુ સરસ, મજા આવે ને? પ્રસાદમાં બધું કમ્ફર્ટેબલ? ઓકે, થેન્ક યુ. તો મિત્રો સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગ વિડીયોની અંદર. તમે વિચારતા છો કે ઘણા ટાઈમ પછી આજ વ્લોગ અપલોડ કર્યો છે, પણ હા, હમણાં થોડોક કામમાં બીજી આવી ગયો હતો, એટલે આજ વ્લોગ બનાવ્યો છે આપણે. કેમ કે આજ આપણે શનિવાર છે અને અમદાવાદથી ઓલો ભૂખડ આવ્યો છે, બરોબર. અને અમને બધાને લઈને જાય છે સાળંગપુર. એ સાળંગપુર જો દાદાનો શનિવાર ભરવા માટે આવે છે. આપણી સાથે છે આપણા સુનિલભાઈ, એ પણ હમણાં નવા આઈફોન લઈ આવ્યા છે. તમને ખબર છે, આપણી સ્ટોરીમાં જોયું હોય છે તમે. તો ફટાફટ કોંગ્રેચ્યુલેશન કહી દીજો. અને અમારા ગડ્ડુ પણ છે અમારી હારે, અને કિશનભાઈ લઈને આવી ગયા છે. કિશનભાઈ ક્યાં જવાનું છે ભાઈ આપણે? સાળંગપુર. ટીમાં હનુમાન દાદાનું ટી શર્ટ પહેરીને આવ્યો છો. દર શનિવાર ભરવાના. તો ચાલો, ખોટું મોડું નથી કરવું, તડકો થાય છે. તો તડકો તો આપણને લાગવા નથી. કિશનભાઈ લઈને આવ્યા બોલેરો, સીધી ઘોડે બુલેટ તો છે નહીં. તો ચાલો કન્ટિન્યુ જોડાયેલા રહીજો, બહુ મજા આવશે. જય મામા સરકાર. इतने तेजस्वी लोग हैं हमारे पास. મિત્રો અમે ટનલ ની અંદર પહોંચી ગયા છીએ. આ છે બહુ મોટી ટનલ. આ તો આપણે મનાલી માં આવી ગયા કા? હા, આ તો મનાલી માં આવી ગયા. તો ફાઇનલી અમે ટનલ પાર કરી નાખી છે. હવે સીધા જઈશું સાળંગપુર. ના ના, વચ્ચે જે ભૂખડ ને ખબર આવવાનું કા? समझ रहे हो ફાઇનલી મિત્રો આપણે ઉભા રહી ગયા છીએ અહીં કણે. જો આ ભૂખડ નો નાસ્તો કરાવવા માટે અહીં કણ પાણીપુરી ને એવું બધું મળે છે. ચાલો કિશનભાઈ, પેલા સુનિલભાઈ ઉતરી જઈએ. ભૂખડ ખાવાનો દેઠો હતો. ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરવા ત્યાં ગયો ભૂખડ. આપણે નાસ્તો કરવા ઉભા રહી ગયા છીએ. પાણીપુરીનો અને સમોસાનો ઓર્ડર આપી દીધો છે. આપણા સુનિલભાઈ બે શબ્દ બોલ છે. હું કહું સુનિલભાઈ? ભૂખડ ને ખવડાવવાનું હોય, ચારનો ભૂખ લાગી ભાઈ ને એવું. તો સમોસા આવી ગયા છે. આ ચઈ ચોકડી કહેવાય? ગોધાવટા ચોકડી? ગોધાવટા ને? ગોધાવટા ચોકડી છે. ત્યાં કણ જો આ ભાઈ બનાવે છે મસ્ત પાણીપુરી, સમોસા, પકોડા, બધું એક નંબર. અહીંથી નીકળો તો નાસ્તો કર્યા વગર જાતા નહીં કોઈ. આમ જોવો ખાલી તમે, આમ બે જવાય મેં ત્રણે શાંતિથી બેઠા હતા. તો આમ જો ત્રણ સમોસા તો ઝાપટી ગયો. કુકર મોઢું તો ખુલવા દે, પણ મોઢું તો ખુલવા દે નથી. ચાઈ વહી જવાના. આરામથી ખા, આરામથી. મજા જ ન આવે. સમજો, એક બેટકી આખું સમોસો હોય જાય. વિડીયો ચાલુ કર્યો ને એટલે બેટકો ખાય છે. પૈસા આપી દીધી. આ ભાઈ કે રીતે કે બનાવી દો, બરાબર. અને પેમેન્ટ તમારે કરવા રહેશે. कुछ तरीका भीख मांग. આ જેટલું ખવડાવી દેવાય આપણે તારે. તું કેટલું પેમેન્ટ આપી દેવાનું આપણે. તું જેટલે ખાને ખાવ એ બનાવો, પણ પૂરી મજા આવી પડે. બીજી વાર આ તમારે એમને એમ કેવી ને એવી બનાવ, બરોબર. તાર ખાવી હોય ને એટલી ખા હાલ, ઓકે, બરોબર. ડન. તો તું ધરા નહીં ત્યાં લગી ખા તમ તાર હાલ, ઓકે. અને બરોબર. આપણે વિડિયો ચેનલ વિડિયો ઉતારશે આપણે. હા. કિશન ભાઈ પૂરી ખાઈ દી. ઓકે.
તમે જોડાયેલા રહી ગયો એવી ભાઈને જો તીખી પાણીપુરી ખવડાવવાની જેટલી ખાય ને એટલી બધી ખર્ચો મારે સુનિલભાઈ બેન જ દેવાના એટલે ખાય ને એટલે ખવડાવવાની છે બરોબર ખવડાવવાની ઈચ્છા એ રહી જાય મામલો મેદાન છે બરોબર સમોસા ખવડાવવાની ઈચ્છા નથી સમોસા નથી ખવડાવવાના પૂરી ખાવી એટલે ન ખાય ગાંડા આ જો સાહેબ ભાઈ લાલ નો દેખાણી મને મોટભાઈ એક મીડિયમ બનાવો કે આમને હાટો તીખી મીડિયમ નથી બનાવવાની મોટભાઈ તીખી તે તીખી એટલે તીખી હા તીખી ફૂલ તીખી એની ઉપર દયા નો કરશો તમ તારે મેરી જાય આંકડાનો કઈ ઉપાય નથી સાળંગપુર એક એને આવતા દર શનિવાર હું ભરું તમે એમ નથી આવતા એલા તમે તો નવરા હોય ત્યારે આવો ભાઈ તો ના ચીધી પાડી તું આયો સાળંગપુર જાવું ને એમ ચીધી તને ના પાડી ઓલી ફેર ના હે? કરી ને આ બ્લોગ ચાલુ હોય ને મારે ખોટું કેવું નથી કે તું સાળંગપુર શું લેવા આવે શનિવાર ભરવા નથી આવતો અમને બધી ખબર છે બરોબર ઓલો ચોખા ઘીનો શેરો ખાવા આવે હે કણ બધું મારે કઈ નથી દેવું આમાં कौन है ये लोग कहां से आते हैं ये? આ હું લેવા આવે સાળંગપુર ભરવા આવેલા ચોખાજીનો શેરો ખાવા તો પછી બધાને ખબર છે ફાઇનલી મિત્રો આપણી પૂરી આવી ગઈ છે તમે જોઈ શકો છો સુનિલભાઈ તમારે ખાવાની છે તો ચાલો ફટાફટ બેસી જાઓ હાલે ભૂખાડ ચાલુ કર હાલ પાણી આવો દો પાણી આવો ચાલ આમ જો કાયદેસર નીત રહેવો ચકલા કોઈ દી બાજ ન બને આમ જો એમને આવડા નીકળે રોવે મારો ભાઈ એમને તો રોવે છે મી તો કે મને તું રોવે હું કામ આમ જો કોરી પૂરી નો ખોવો બેરો આમ જો આ બેન રણવા દી ગયો તો આટલી બધી કોરી પૂરી ન હોય પણ આમ જો રોવે છે માર ભાઈ સાનો રહી જાય કિશન સાનો રહી જાય માર ભાઈ તો ફાઇનલી મિત્રો પાણીપુરી ખબર દીધી છે કિશનભાઈ ને અને આ ભાઈ આપણે કીધું એવી તીખી પાણીપુરી બનાવી દીધી છે બરોબર તો જરૂરથી આવજો આ ગોધાવાટાની આ ચોકડી છે આ ઝાડેલા વાળો રોડ છે બરોબર આ બાપા સીતારામનું મઢુલી છે બરોબર બહારથી બતાવી દઉં તમને જોઈ શકો છો તમે બરોબર રોડ ઉપર જ છે બરોબર તો આવજો ભાઈ હાલો ભાઈ 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 સાળંગપુરથી આવ્યો ભાઈ ખાલી લાઈન જોવો છો મિત્રો ગાડીઓની સાળંગપુરમાં એન્ટ્રી લઈ લીધી છે આપણે ફાઇનલી મિત્રો હવે મંદિર તરફ જઈ રહ્યા છીએ સામે દેખાય છે મંદિર આ છે હનુમાન દાદાની મોટામાં મોટી મૂર્તિ વિશ્વની બરોબર તો જોડાયેલા રહીજો કન્ટિન્યુ તો મંદિર ખુલ્લું હોય છે તો તમને દર્શન કરાવશું કષ્ટભંજન દેવ સાળંગપુર સુનિલભાઈ તડકો બહુ છે એમાં ગાડીમાંથી ને એસીમાંથી બહાર નીકળ્યા એટલે બહુ વધારે તડકો લાગે છે તો બધા જય કષ્ટભંજન દેવ કોમેન્ટ કરી નાખજો ફટાફટ તો ચાલો કન્ટિન્યુ તમે જોઈ રહ્યા છો કે આ બધા લોકો અહીં ઘણા ફોટોશૂટ કરી રહ્યા છે હમણાં એની મૂર્તિ પાસે બરોબર હું સુનિલભાઈ જઈ રહ્યા છીએ મંદિર તરફ દર્શન કરવા તો ચાલો જોડાયેલા રહીજો કન્ટિન્યુ જઈએ આપણે સીધા આવે મંદિર તરફ બરોબર કેમ કે અહીંયા કણે આપણી રાહ જોઈને કોણ ઊભું છે
કિશનભાઈ. કોણ? કિશનભાઈ ભરવાડ. જેવો અને ભૂખાડ. ભૂખાડ. ફાઇનલી અમારો ભૂખાડ અમને મળી ગયો છે ને ક્યાં ઊભો રહી ગયો જોવો તમે લીમડાના ટેકે. ઓ કિશનભાઈ કેવું છે ભાઈ? હું એવડો સેલિબ્રિટી થઈ ગયો. હવે ઘર ભેગું તા ભૂખાડા મારલામ નીકળમ. હાલ મિત્રો અંદર તો આવી ગયા છીએ પણ આપણા બાઇકમાં નથી દર્શન કરવાનું. તમે જોઈ શકો છો બધા લોકો અહીંયા ઊભા છે બરાબર. પણ આ જો મંદિર બંધ છે તમને બતાવી દઉં. આ ગેટ છે મંદિર બરાબર પણ મંદિર બંધ છે અત્યારે. અમારા ભૂખડના ભાગમાં નથી બરાબર. બપોર છે ભગવાન સુવે કે નહીં ભાઈ? અહીંયા ભગવાન સુતા જ નથી અમે બધા જાગતા જ હોય. આ એક સુવિધા મસ્ત બનાવી છે. વોટરફોલ ફુવારા થયા જ રાખે અને તમને મજા આવ્યા જ રાખે. ઠંડકનો આનંદ આવે, એસી જેવી ફિલિંગ આવે. અને કે તીખું ખાઈને આવે એટલે મને તો વધારે ગરમી થાય છે. બહુ ગરમી છે અત્યારે. તો ચાલો જો સવારે ખબર પડશે કે શું છે. એ શૂન્ય ઓલો ભાઈ મને કહેતો કે હવે ખબર પડશે. અત્યારે હવા હવામાં ખાઈ તો લીધી છે. હા તો જો અહીંયા ભોજનાલય છે તો બહુ દૂરથી લોકો આવે છે. અહીંયા કણ બધા તમે જોઈ શકો શનિવાર છે પબ્લિક જો. તો તમે દૂરથી આવતા હોય તો અહીંયા કણ જરૂર આવજો પ્રસાદ લેવા માટે. કેમ કે અહીંયા કણ 24 કલાક ભોજનાલય ચાલુ જ હોય છે. ચોખ્ખા ઘીનો શેરો પ્રખ્યાત છે અહીંયા. કેમ કે અમારા ભાઈ અમદાવાદથી સ્પેશિયલ અહીંયા ચોખ્ખા ઘીનો શેરો ખાવા હાટો આવે છે. પૂરી ખાઈ લીધું છે એટલે અત્યારે હું કઈ નહીં ખાઉં. અહીંથી નાખો તમને વ્યૂ બતાવી દઉં. આમ નજારો જોઈ શકો છો તમે. વ્યૂ જોઈ લો. ફાઇનલી મિત્રો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે. તમે જોઈ શકો છો કે આ ઊંધો હાલે, કોઈ સીધો હાલતો નથી બરોબર. તો આપણે જવાનું છે અંદર તમને બતાવવા માટે. કેમ કે અમારે તો બહુ દૂર નથી થતું અહીંયા અમારું ગામ. તમને લોકોને બતાવવા માટે અમે અંદર જઈ રહ્યા છીએ. જો ડાઇનિંગ ટેબલ ને બધું જ છે અંદર. અહીં અંદર જઈને બતાવું તમને. બે હાલા આવે છે આ બાજુ. આટલું હાલવાનું મળું તમને સીધું આવે અંદર જઈને. તમે લોકો સાળંગપુર દર્શન કરવા આવો તો અહીંયા ભોજનાલય બહુ મસ્ત છે. અહીંયા ડાઇનિંગ ટેબલ પણ છે. ડાઇનિંગ ટેબલ ઉપર જમવાની સુવિધા છે અને જમવાનું પણ એકદમ સરસ હોય છે. જમવાનું પણ સુવિધા છે અને બહુ મોટો હોલ છે અહીંયા. ફૂલ ફેસિલિટી સાથે પ્રસાદ આપવામાં આવે છે અહીંયા. અને ચોખ્ખાઈ પણ બહુ છે તમે જોઈ શકો છો. બહુ મોટું ભોજનાલય છે અને દાદાનો પ્રસાદ પણ એક નંબર હોય છે અહીંયા. બધા દૂર દૂરથી ભક્તો આવે છે અહીંયા. તમે સાળંગપુર ધામમાં આવ્યા, તમને પ્રસાદ ને સુવિધા કેવી લાગી છે? પ્રસાદ કેવો છે? તમે અહીંયા કયા ગામથી આવો છો? વીરપુર જલારામ બાપાના વીરપુરથી આવ્યા છો. સાળંગપુરમાં આવવા માટે બધાને કેવું લાગે? મજા આવે ને? પ્રસાદમાં બધું કમ્ફર્ટેબલ? ઓકે, થેન્ક યુ. કાકા ક્યાંથી આવો છો? ભાવનગર. ભાવનગરથી. સાળંગપુર આવો પછી તમને કેવું લાગે છે? બહુ સારું લાગે છે. અહીંયા જમવાની પ્રસાદ ને એવું કેવું કમ્ફર્ટેબલ હોય છે? જમવામાં બહુ મજા છે, બહુ સ્વાદિષ્ટ છે. બીજા લોકો આવવા માંગે તો તમે શું કહેશો? આવું જોઈએ અહીંયા. પ્રસાદ બરસાદ કેમ રહે? પ્રસાદી તો હજી તો લીધી નથી તમે. પ્રસાદી આવ્યો છે, લંચમાં આવ્યો છે. હા, લંચ પછી પ્રસાદ. પણ આ સુવિધા કેવી છે પ્રસાદ લેવાની? બહુ સારી છે. ડાઇનિંગ ટેબલ બધું છે? અને સુવિધા બહુ સારી, સારામાં સારી કહેવાય છે. ઓકે, તમે ભાવનગરથી આવો છો? ભાવનગર. ઓકે, ફેમિલી સાથે આવાય ને અહીંયા? એમની સાથે જ આવે છે. હા, ઓકે. મને મિત્રો હવે એવું લાગે છે કે આપણા કિશનભાઈ બ્લોગર બની જવાના છે. જો મંડાણો હોય હવે આઈફોન લઈને હાસો થઈને બરોબર. ઓહો વાહ યુટ્યુબર વાહ. તો બહાર નીકળી ગયા છે મિત્રો આપણે. તમે જોયું અંદર પ્રસાદીનું ઓલા કાકાએ બહુ મસ્ત ઇન્ટરવ્યુ આપ્યું છે આપણને. તમે જોઈ શકો છો. હવે અહીંથી તડકો થાય છે બહુ ઝાઝો. એટલે હવે આવડા ગાડી ઘર તરફ પ્રસ્થાન કરશું કે થોડાક પોટા પાડશું?
હા ફોટા પાડવાના જોવી તો હવે મિત્રો જેવો તડકો બરોબર હજી પબ્લિક આવે જ છે. આજ શનિવાર છે એટલે આજ આખો દિવસ મેળા ઘોડા પબ્લિક રહી છે અહીંયા. આ જો ફુવારા ચાલુ છે મિત્રો. આ મંદિર છે, મંદિરની સામે અને આ જો હેઠે બેસી ગયો છે બરોબર. ફુવારા ચાલુ 150 રૂપિયા દેગા બરોબર. અમને ખબર તાર પાસે છે આઈફોન એમ દેખાડ ન કઈ. અમારી પાસે આઈફોન જ છે. અમારી પાસે શું કઈ કેળા રમકડા છે અમારી પાસે. જોવો તમે મિત્રો ખાલી આના નખરા જોવો. અહીંયા જોવો આમ કપડા બદલા જાય તમે ને બાપની જાનમાં આવ્યું હોય અહીં કણે. આ જાનમાં આવ્યો તું કોઈ નહીં. તાર બાપાને લગ્ન છે ને ફાઇનલી ફોટા બોટા પાડી લીધા છે અમારા સુનિલભાઈના, કિશનભાઈના બધા એના પાટા પાડી લીધા છે. પાટા નહીં ફોટા. અને હવે હું અને અમારા સુનિલભાઈ બે જઈ રહ્યા છીએ ગાડી લેવા માટે. ઓલા બે હાલી ગયા છે આમ. અમે હવે ગાડી લઈને જવાનું જોઈ બાજુ. ચાલો ફટાફટ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે ગાડીએ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે આપણી ગાડી પડી છે અહીંયા કણા તડકામાં. હવે અહીંથી આપણે જવાનું છે ડાયરેક્ટ બહાર ગેટ સાઈડ. તો ચાલો સુનિલભાઈ ફટાફટ લોક ખોલી નાખો. પહેલાં તો એસી ચાલુ કરી દો સુનિલભાઈ. સુનિલભાઈ હવે ડ્રાઇવિંગ કરી રહ્યા છે. રાજાની મૂર્તિ દેખાય છે અહીં કણે. બોલા જય કષ્ટભંજન દેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો. ફાઇનલી મિત્રો હવે દર્શન બર્શન કરીને નીકળી ગયા છીએ. આ જો બેને બેર લીધા છે ગાડીમાં. ડ્રાઇવિંગ અમારા સુનિલભાઈ કરે છે. એટલે કાયદેસર કિશનભાઈ નું ધક 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 થાય છે. દાદાનું ગામડું હોટલ છે સારામાં સારી. બરોબર. કોઈ આવો તો જમવા. જો આ દાદાના ગામડું આ હોટલ છે. આ મફતમાં પ્રમોશન થાય છે ભાઈ. બરોબર. જેને કરાવવું હોય કહી દીજો ભાઈ. બરોબર. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી હવે અમે સાળંગપુરથી નીકળી ગયા છીએ અને વિપુલભાઈ ગટી કરી ગયા છે. ઉતારીને થાકીને ત્યાં જેવા થઈને હોઈ ગયા છે. સુનિલભાઈ હવે થાક્યા નથી હજુ એટલે ગાડી ચલાવી રહ્યા છે. 120 ગાડી આગે ખાડા બાડા કઈ જોતા છે નહીં. હવે ઘરે પહોંચાડી દે તો સારું છે. મિત્રો આપણે જે પાણીપુરીનો વિડીયો છે બ્લોગ લાંબો થઈ જાય એવું છે એટલે આપણે ચેલેન્જ વિડીયો તરીકે એને કાલે લાવશું, અપલોડ કરશું. બરોબર. તો મિત્રો ચેલેન્જ વિડીયો કાલે આવી જશે. અમારા કિશનભાઈનો પાણીપુરી ખાઈને કેવા લાલ ઘૂમ થયા હતા એ વિડીયો કાલે આવી જશે. તો જોવાનું ભૂલતા નહીં. કાલે 10 વાગે આવી જશે. બરોબર મિત્રો. આજનો આપણો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને અમારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલે અમારો ચેલેન્જ વિડીયો આવવાનો છે એ પણ જોવાનું ભૂલતા નહીં. અને આજે સાળંગપુર ટૂરની અમે પણ ફૂલ મોજ ધબધબાઈને કરજો. લાઈક ધબધબાઈને ઠોકી જ દેજો.